સુખ કીર્તિ એ પણ હંમેશા મહાપુરુષ હોય એને જ મળે છે, સજ્જનને મળે, અને મુશ્કેલીઓ પણ બધી એના ઉપર જ આવે છે. કેવી રીતે? તો કે ચંદ્ર છે તો વધે ચંદ્ર અને ઘટે પણ ચંદ્ર, પણ છતાંય 18-12 વનસ્પતિનું પોષણ એનાથી થાય. તારા જે દાડાના બનાવ્યા તે દીના એમના એમ જ છે, વધે નહીં ને ઘટે નહીં, પણ એનાથી કાંઈ પ્રકૃતિનું પોષણ થતું નથી. એટલે જેટલું ખમે એટલો એ સમાજમાં મોટો ગણાય. તમે ક્યારેય પણ નહીં સાંભળ્યું હોય આખી નાગરી નાત નરસિંહ મહેતાની પાછળ લઈ દઈને પડી ગઈ હતી. એનું બગડે, એનું ખરાબ લાગે એવા જ પ્રયાસો થતા, પણ 5 માણસની વચ્ચે નરસિંહ મહેતાએ કોઈને ઊંચા અવાજે 2 શબ્દો કીધા હોય એવું તમે ક્યાંય વાંચ્યું છે? એક પણ શબ્દ ક્યારેય નથી બોલ્યા. કેટલી ગજબની એની સહનશક્તિ અને કેવી ધીરજ હશે. જે વ્યક્તિ એમ કે મારા દોલતમાં તાલને પખાજ, આજ દુનિયાએ આખું જુનાગઢ એને નામે કરી દીધું. જુનાગઢ કોનું? તો કે નરસિંહ મહેતાનું. તો આ જ્યારે એમણે અપમાનો, નિંદા, તિરસ્કારો બધું ખમી ખાધું, દરિયાવ દિલ રાખ્યું, જ્યારે એણે સમજણ રાખી ત્યારે આ બધું થયું.